રામ રામ ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ઉનાળુ મગ અને ઉનાળુ અડદની ખેતી પદ્ધતિ વિશે વિગતવાર માહિતી મેળવવાના છે ને ઉનાળામાં જ્યાં પિયતની સગવડ હોય ત્યાં શિયાળુ પાક લીધા બાદ ઉનાળુ મગ અથવા ઉનાળુ અડદનું વાવેતર કરી અને વધારાની આવક મેળવી શકાય છે. પણ એટલું જ નહીં, પાકની ફેરબદલીમાં મગ અડદ જેવા કઠોળ વર્ગનો પાકનો સમાવેશ કરવાથી જમીનની ફળદ્રુપતા તેમજ બંધારણ પણ સુધરે છે. તો સૌથી પહેલાં અનુકૂળ જમીનની વાત કરીએ તો ગોરાળુથી મધ્યમ કાળી જેમાં સેન્દ્રિય તત્વો વધારે હોય તેવી જમીનમાં મગ અથવા અડદ માટે વધારે પસંદ કરવી અને રેતાળ અને ખારસવાળી જમીનમાં ઉનાળુ મગ અને અડદનો પાક સારો થતો નથી તેની ખાસ નોંધ લેવી. તો હવે જમીનની તૈયારીની વાત કરીએ તો હળથી અથવા ટ્રેક્ટરથી ઊંડી ખેડ કરી અગાઉના પાકના જડિયા વીણી લેવા અને 2 વખત દાંતી અથવા રાપથી આડી અને ઊભી ખેડ અને સમાર મારી અને જમીનને પોછી અને સમતળ બનાવવી જોઈએ. અને ઉનાળુ મગ અને અડદનું વાવેતર 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી તમે કરી શકો છો. ત્યાર પછી કેવી જાતો પસંદ કરવી જોઈએ તો મગ માટે ગુજરાત આણંદ મગ 5, ગુજરાત મગ 6 અને ગુજરાત મગ 7 આ ત્રણેયમાંથી કોઈ પણ એક જાત પસંદ કરી અને જો વાવેતર કરવામાં આવે તો ઘણો ફાયદો થઈ શકે છે. અને જો અડદનું વાવેતર કરવું હોય તો અડદ માટે ગુજરાત અડદ 2 અને ગુજરાત આણંદ અડદ 4 આ બંનેમાંથી કોઈ પણ એક જાત પસંદ કરી અને જો અડદનું વાવેતર કરવામાં આવે તો તેમાં ઘણો ફાયદો ખેડૂત મિત્રોને થઈ શકે છે. ને ત્યાર પછી પાયામાં ખાતરની વાત કરીએ તો 12 થી 15 કિલો ડીએપી પ્રતિ વીઘે લેવું અથવા તે ન લેવું હોય તો 12-32-16 પણ 15 થી 17 કિલો પ્રતિ વીઘે લઈ અને તેની સાથે જો એમઓપી 6 થી 8 કિલો પ્રતિ વીઘે અને યુરિયા 2 થી 3 કિલો પ્રતિ વીઘે લઈ અને જો ડીએપી સાથે અથવા 12-32-16 સાથે મિક્સ કરીને પાયામાં આપવામાં આવે તો ઘણો ફાયદો ખેડૂત મિત્રોને થઈ શકે છે. ને ત્યાર પછી વાવેતર કરી અને પિયત આપી દેવું. અને બીજું પિયત ક્યારે આપવું અને કેટલા દિવસે પિયત આપતા રહેવા તેની વાત હું આગલા વિડીયોમાં જણાવવાનું છું. તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક પણ આપી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર પણ કરી દેજો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ આ માહિતી મળી રહે. અને વધારે માહિતીની જો જરૂર હોય તો તમે કોમેન્ટ કરી દેજો, હું તમારી કોમેન્ટનો જવાબ જરૂર આપીશ. તો જય જવાન જય કિસાન.